बहुत सारी कठिनाइयां आई, लेकिन कहीं ना कोई पॉजिटिव इंसान, पॉजिटिव स्पार्क हमें ऐसी मिली कि उस कठिनाई से आगे हम लोग बढ़े। हर एक दिन नया चैलेंज होता था, हर एक मोमेंट पे नया चैलेंज होता था, लेकिन सभी को पार करते करते हम लोग आगे बढ़े और फाइनली डेस्टिनेशन पे पहुंचे। જે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, અમને એક જગ્યાએ અંધારું થઈ ગયું તો રોકાવું પડે એવું હતું. ડેઝર્ટ જ હતું અને બાજુમાં નાનું ગામડા જેવું લાગતું હતું, પણ ગામડામાં લાઇટ નથી એટલે અંધારું હતું. તો ઘર દેખાય કે ઘર બધા ઘણા બધા છે અહીંયા, દૂર દૂર સુધી ઘર દેખાય, એની ચોચ દેખાય, અંધારું થઈ ગયું એટલે ગાડી પાર્ક કરી ત્યાં બાજુમાં અમે બ્યુટેન અમારી જોડે રાખ્યો હતો તાસ્કન પછી. તો ત્યાં આગળ મેં થોડું વેજીટેરિયન એટલે કેવું ખીચડી બીચડી આપણી ગુજરાતની બનાવી અને ખાઈને સૂઈ ગયા. સૂઈને સવારે પાછા વહેલા ઉઠ્યા ને તો ત્યાં આગળ જે કબ્રસ્તાન ખરું ને, એ કબ્રસ્તાન આપણે તાજમહેલ આકારના નાની સાઈઝના તાજમહેલ આકારના કબ્રસ્તાન બનાવે ત્યાં આગળ, મોટા મોટા. હવે 5-10 કિલોમીટર ચાલે. હવે અમે જે સૂઈ ગયા તે કબ્રસ્તાનમાં સૂઈ ગયા હતા. સવારે ખબર પડી કે ગામ નતું, એ કબ્રસ્તાન હતું આખું. પબ્લિક નથી, સૂતેલી પબ્લિક એટલી બધી. આ જર્ની અમે લોકો એક મોટો લઈને નીકળ્યા હતા, ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ. આના અંતર્ગત અમે લોકો બધી જગ્યાઓ ગ્લોબલ વોર્મિંગની અવેરનેસ સ્પ્રેડ કરતા હતા અને ટ્રી પ્લાન્ટેશન કરતા આગળ વધ્યા હતા. આ સાયકલિંગથી આટલી મોટી જર્ની કરવાની બહુ અઘરી હતી, પણ લોકોનું સપોર્ટ આટલું સારું મળ્યું, ગવર્મેન્ટનું સપોર્ટ આટલું સારું મળ્યું, બધાની બ્લેસિંગ્સથી અમે લોકો આ જર્ની 210 દિવસમાં પૂરી કરી છે. 23 જૂન 2024 ચાલુ કરી હતી અને 19 જાન્યુઆરી 2025 અમે લોકો ત્યાં સ્વામિનારાયણ ટેમ્પલમાં અમારી જર્નીનો અંત કર્યું. તો ભગવાનના આશીર્વાદથી જર્ની બહુ સારી રહી અને લોકોનો સારો સપોર્ટ મળ્યો, ગવર્મેન્ટનું બહુ સારો સપોર્ટ મળ્યો. 1000થી વધારે અમે લોકો ટ્રી પ્લાન્ટેશન જાતે કર્યું છે અને અમને જોઈને બહુ બધા લોકોએ 60-70 હજાર અમને ટ્રીઝ પ્લાન્ટ કરીને અમને વિડીયોઝ ને ફોટોઝ મોકલ્યા છે. નાના છોકરાઓનો મેસેજ એવો આવે છે કે દીદી આજે મારું 10th બર્થડે છે તો હું મારા પપ્પાના જોડે 10 ટ્રીઝ પ્લાન્ટ કર્યા, તમારી સ્ટોરી જોઈ તો આનાથી મોટિવેશન મળ્યું. તો બહુ સારું લાગે કે લોકો આવું મોટિવેટ થઈને આવા બધું કામ કરે આપણા નેચર માટે, તો બહુ સારું લાગે છે. દરેક કન્ટ્રીની ડિફિકલ્ટી અલગ હતી. નેપાળમાં ઓફ રોડિંગ, અપહિલ, ચાઇનામાં લેંગ્વેજ બેરિયર અને ચાઇનાનું રૂટ બહુ લોંગ રૂટ છે. બધી કન્ટ્રીઝમાં સેમ જ વેધરના પડકાર બહુ બધા આવ્યા. સ્નો સ્ટ્રોમ જેવું